ઓકે, તો આપણા આ ડિસ્ટ્રીબ્યુટર છે ભાનુભાઈ ત્રિવેદી, આપણે એમને ભૂવસ્ત્ર ખાતર આપેલું છે. પહેલાં એમણે તમાકુમાં બી વાપરેલું છે અને આજે ડાંગરમાં બી વાપરેલું છે. આપણે એને એમના સ્વમુખે સાંભળીશું કેટલા વીઘામાં વાપરી, કેવું રિઝલ્ટ મળ્યું, તમાકુમાં બી કેવું મળ્યું એ બી આપણે જોઈશું. આ એમના ભાગ્યા છે બાબુભાઈ, આપણે એમની જોડે બી થોડો વાત કરીશું કેવું રહેશે એમ. પહેલી આપણે સ્ટાર્ટ કરીએ ભાનુભાઈ ત્રિવેદીથી. તો ભાનુભાઈ, તમે કેટલા ટાઈમથી આ ખાતર યુઝ કરો છો? મેં તમાકુની અંદર વાપરેલું દિવાળી પછી, એમાં 2 વીઘોની અંદર 2 થેલી વાપરેલી ભૂવસ્ત્રની. એમાં મને સારું લાગ્યું કે ખરેખર આ ખાતર વાપરવા જેવું છે ભૂવસ્ત્ર. એટલે પછી મેં ડોગરની અંદર વાપર્યું એમ. અને મને તો વિશ્વાસ જ બેસી ગયો છે કે આ ખાતર વાપરવું જ જોઈએ. એટલે મેં ડોગરની અંદર 3.5 વીઘોની અંદર 2 ભૂવસ્ત્ર વાપરી. બરાબર. અને એની અંદર અત્યારે તમે પાક જુઓ તો એનો ઘણો આપણને ફેર દેખાય જ છે એમ. બરાબર. ઓકે, તો તમે તમાકુમાં તમને કોઈ ઉતારામાં ફેરફાર લાગેલો? હા, તમાકુમાં ઉતારોય સારો મળ્યો, ઝાડપણ સારું આવ્યું. ઓકે, તમારે દર વર્ષે કેટલી થતી હતી? આ વખતમાં કેટલા મણનો ફેર પડ્યો હોય એવું તમને લાગે? મારે દર વર્ષે 200 મણ થાય, આ વર્ષે 280 મણ જેવી થઈ. એટલે ટૂંકમાં 80 મણનો વધારો થયો હોય એવું તમને લાગે છે, બરાબર છે? થોડીક વાત આપણે એમના પેલા બાબુભાઈ એમના જે જમીન ભાગે કરે છે એમની જોડે બી કરીએ. બાબુભાઈ, આ તમારા શેઠે તમને જે ખાતર વપરાયું ભૂવસ્ત્ર, એમાં તમને શું લાગે છે એમ? ફેર તો લાગ્યો ઘણો. શું ફેર લાગ્યો એમ? તમાકુમાં વજન વધ્યું, બધી રીતે સારું. આ ડાંગરમાં ફૂટમાં સારી થઈ, કલરમાં સારી રહે. ઓકે, કદાચ બીજા કોઈ ખેડૂતોને વાપરવું હોય તો તમે શું કહી શકો? પૂછે તો કયું ખાતર નાખ્યું? તો ભૂવસ્ત્ર ખાતર નાખ્યું. ભૂવસ્ત્ર ઓર્ગેનિક ખાતર આવે છે એ નાખ્યું, એવું પણ ને? ચલો, કશો વાંધો નહીં. હવે થોડીક વાત આપણે ભાનુભાઈ જોડે કરીએ. ભાનુભાઈ, આ તમે ખાતર જે વાપર્યું, હવે બીજા ખેડૂતો વાપરવા માંગતા તમે એમને શું સલાહ આપી શકો? વપરાય જ. હું તો એમને એવું સલાહ આપું છું કે તમે જે રાસાયણિક ખાતરો વાપરો છો, ડીએપી, યુરિયા, સલ્ફેટ શરૂઆતમાં પાયાની અંદર, એના કરતાં તમે 50% કરી દો અને ભૂવસ્ત્રનો ઉપયોગ કરો. એટલે તમારી જમીનમાં ફેર પડશે, પાકમાં ફેર પડશે, અને જેમ દિવસ જશે ને એમ તમારું ઉત્પાદન પણ વધતું જશે. ઓકે, એટલે ટૂંકમાં આ ખાતર વાપરીએ એટલે પેલું રાસાયણિક ખાતર ઓછું કરવું તમારું કહેવાનો મતલબ એવું? મેં પોતે ઘટાડ્યું. ચલો, તમે પોતે બી ઘટાડવું જ જોઈએ. એટલે અત્યારમાં તમને શું લાગે છે આ ડાંગર અંદાજ તમારી દર વર્ષે કેટલી થતી હતી, આ વર્ષે કેટલી થઈ શકે એવો તમારો અંદાજ? મારે દર વર્ષે લગભગ 200 મણ થાય, પણ આ વર્ષે મને એવું લાગે છે કે 280-90 મણ ડોગર થશે. કાંઈ વાંધો નહીં. આપણે પછી જ્યારે તમારી ડોગર થશે તે પછી બીજો એક વિડીયો બનાવીશું. તો તમારું આખું એડ્રેસ જરા કહો અને મોબાઈલ નંબર. મારું નામ ભાનુભાઈ રમણભાઈ ત્રિવેદી, રામોલ, તાલુકો વસો. મારો મોબાઈલ નંબર છે 97 235 69 611. ઓકે, ચાલો, થેન્ક યુ ભાનુભાઈ.